વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 9 અને 10 માં સાહિત્ય ગુજરીમાં કવિતા નંબર 1 વૈષ્ણવજન રચયિતા છે નરસિંહ મહેતા. ગુજરાતી ભાષાના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ઉત્કૃષ્ટ ઉર્મી કવિતાનો પ્રારંભ નરસિંહ મહેતાની પદરચનાઓથી થાય છે. નરસિંહ મહેતાના પદે પદે ઉઘડે છે ગુજરાતી કવિતાનું પ્રભાત. નરસિંહ મહેતા આપણી ભાષાના પહેલા મહત્વના કવિ છે. ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ. બાળપણમાં મા બાપનું અવસાન થતા નરસિંહ મહેતા ભાઈ ભાભીની છત્રછાયામાં જૂનાગઢમાં ઉછરે છે. ભાભીના મહેણા સહન ન થતા ગૃહસ્થ ત્યાગ કરી વનમાં જઈ ગોપનાથ મહાદેવનું આરાધના કરી તેમની કૃપાથી તેમને રાસલીલાના દર્શન કરાવ્યું કહેવામાં આવે છે. તે પછી તેમનું આખું જીવન પ્રભુમય કૃષ્ણમય બની જાય છે. નરસિંહ મહેતાની સમગ્ર કવિતાના કેન્દ્રમાં કૃષ્ણ ભક્તિ છે. તેઓ સંસારી હોવા છતાં સંસાર વ્યવહારથી અલિપ્ત રહી ભક્તિમય જીવન ગાળે છે. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એ પાંચેય પ્રસંગો તેમના જીવનના ભગવાને મદદ કરેલી એવી કથા પ્રચલિત છે. અંતરના ઊંડાણમાંથી આવતા એમના પ્રેમલક્ષણા ભક્તિના પદો મર્મસ્પર્શી છે. ઉત્તર ઉર્મી કવિના આવા પ્રથમ આવિષ્કારોને કારણે નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળ્યું છે. ઝૂલણા છંદમાં કવિએ રચેલા પ્રભાતે મીઠી હલકથી ગવાતા પ્રભાતિયા સૌકાઓથી લોકકંઠે વસેલા છે. ગુજરાતનું એ સંસ્કારધામ છે. તેમની કવિતાનું કીર્તિ શિખર છે. ચાતુરીઓ, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધના પદ વગેરે તેમને સરસ કવિતા મળે છે. શૃંગારવાળા, ગોવિંદ ગમન અને રાસ હસ્પદી તેમના નામે ઓળખાય છે. આ ભક્તના લક્ષણો વર્ણવતું આ પદ છે, એટલે જ કે આ કવિતા છે. લોકોના કંઠે ગવાતા પદોમાં આ પદ અત્યંત પ્રસિદ્ધ છે. ગાંધીજીને એક ખૂબ પ્રિય ભજન હતું. પારકાના દુઃખ દૂર કરીને પણ મનમાં એનું કશું જ અભિમાન ન રાખે, સમગ્ર મનુષ્ય જાતને વંદન કરે અને કોઈની પણ નિંદા કરે નહીં. દરેક માનવજનને જુએ, કદીએ કોઈને પણ કોઈ પ્રકારનો લોભ રાખતા નથી. પર સ્ત્રીને પણ પોતાની માત ગણે છે. એવી જ આપણે આ કવિતા ભણવાના છે નરસિંહ મહેતા. ચલો શરૂઆત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો એને જ કહીએ જે બીજાની પીડા દુઃખને જાણે, સમજે અને એને મદદ કરે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. પારકાના દુઃખનું મદદ કરે, પારકાના દુઃખ ઉપર, તો પણ પોતાના મનમાં કદીએ અભિમાન લાવતા નથી. એને જ ખરા વૈષ્ણવજન કહેવામાં આવ્યું છે. બીજાની પીડા, બીજાનું દુઃખ એ પોતાનું સમજીને કરે છે અને મનમાં કદીએ અભિમાન આણતા નથી. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. આખા સૃષ્ટિમાં, આખા સંસારમાં બધાને જ વંદન કરે, બધાને જ નમન કરે અને નિંદા એટલે જ કે મશ્કરી કોઈની કરતા નથી. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વાચ એટલે કે બોલી, આપણા જે શબ્દ જે છે, કાચ અને મન જે છે, કાચ એટલે દિલ, મન, હૃદય જે છે એ ચોખ્ખું રાખે છે. કોઈ દિવસ એમાં કોઈના પ્રત્યે અહંકાર, પાપ, અભિમાન એવું રાખતા નથી. અને જે શબ્દ જે નીકળે છે વાચા થકી, એટલે જ કે બોલ, એ બોલ પણ કોઈના પ્રત્યે ખોટું વિચારતા નથી અને ખોટા બોલ મૂળથી કાઢતા નથી. ધન ધન જનની તેની રે. ધન્ય છે એવા જનનીને, જેવા જન્મ આપનાર એવા વૈષ્ણવજનને કે વાચ કાચ અને મનને ચોખ્ખું રાખે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માતરે. સમદ્રષ્ટિ એટલે કે સરખી દ્રષ્ટિ, બધાને એક નજરથી જુએ. કોઈના પ્રત્યે તૃષ્ણા ત્યાગી એટલે જ કે
બધી વસ્તુનો અભિમાન જે છે એ ત્યાગ કરીને પરસ્ત્રી જેને માત્રે પારકાની જે સ્ત્રી છે એને પણ પોતાની માતા ગણે છે, બધાના સાથે એક નજર રાખે છે, સમદ્રષ્ટિ એટલે બધાના માટે સરખી દ્રષ્ટિ જે છે નજર સરખી રાખે છે. જીવહા થકી અસત્ય ન બોલે, પરધન ન ઉજાલે હાથ રે. જીવહા એટલે જ કે જીભ થકી જે બોલ નીકળી રહ્યા છે એ કોઈ દિવસ ખોટું બોલતા નથી, અને પરધન ન ઉજાલે હાથ એટલે જ કે પારકાનું ધન ને કદી પણ એ હાથ લગાડતા નથી, એને જ ખરા વૈષ્ણવજન કહેવામાં આવ્યા છે. એટલે જ કહ્યું છે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીવહા થકી અસત્ય ન બોલે, પરધન ન ઉજાલે હાથ. જીભ થકી મોંથી જે શબ્દ નીકળે એ કોઈ પણ શબ્દ હોય એ ખોટું બોલતા નથી, અસત્ય બોલતા નથી, અને પારકાનું ધનને હાથ પણ લગાવતા નથી. અને જે સ્ત્રી છે બધી જ સ્ત્રીને સરખી નજરથી જોએ છે, એને જ ખરા વૈષ્ણવજન કહેવામાં આવ્યા છે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. કહ્યું છે કે મોહ માયા, આ સંસારમાં આપણને માયા જે છે એક એક વસ્તુથી આપણને માયા લગાવે છે, પ્રેમ પ્રીત લગાવે છે. તો કહ્યું છે કે મોહ, કોઈ દિવસ પણ કોઈ પણ વસ્તુનો મોહ રાખતા નથી, લાલચ રાખતા નથી. એમને કોને? તો વૈષ્ણવજનને જ એ વસ્તુનો ત્યાગ કરે છે. મોહ માયા વ્યાપે નહીં જેને, એટલે જ કે કોઈ દિવસ પણ મોહ માયા લગાવતા નથી. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, વૈરાગ્ય વૃત્તિ એ પોતાના મનમાં રાખીને ચાલે છે, કોઈ દિવસ પણ પોતાના માટે એ મોહ રાખતા નથી, માયા રાખતા નથી. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. રામ નામનું એટલે જ કે પરમાત્માનું હંમેશ માટે એ રટણ કરે છે, અને એ સકળ તીરથ એના તનમાં રે, એને જ વૈષ્ણવજન માનવામાં આવ્યા છે. સકળ તીરથ તેના, એવા જ પુરુષ, એવા જ વૈષ્ણવજનના ચરણમાં જે છે એ સકળ એટલે જ કે તીરથ ધામ તરીકે એને ગણવામાં આવે છે, કારણ કે મનથી એ ચોખ્ખા છે, નિર્મળ છે, એની બોલી જે છે એ સત્ય છે, અને એ જોઈ પણ છે એ સમદ્રષ્ટિથી બધાને જોઈ છે, સરખી નજર રાખે છે, પરધનને હાથ પણ લગાવતા નથી, કોઈની નિંદા નથી કરતા. એવા જ પુરુષોને, એવા જ વૈષ્ણવજનને સકળ તીરથ એટલે જ કે બધું તીરથ એના તનમાં જ સમાયેલું છે. વણલોભીને કપટ રહિત જે, કામ ક્રોધ નિવાર્યા રે. વણલોભી એટલે જ કે જે લોભ વગરનું હોય એને વણલોભી કહેવાય, અને કપટ રહિત છે, કોઈ દિવસ પણ કોઈના માટે કપટ રાખતા નથી મનમાં. અને કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. કહે છે કે વણલોભી, જેને લોભ નથી, કપટ નથી, એવા વૈષ્ણવજનના તીર્થમાં જ 71 તીર્થ સમાન છે, તેનું દર્શન કરતા, એવા જ વૈષ્ણવજનના દર્શન કરતા 71 કુળ તાર્યા રે, એવું નરસિંહ મહેતા કહે છે. તો આ ભજનમાં આપણે વૈષ્ણવજન કેવો હોવો જોઈએ? તો મોંથી એ સત્ય બોલે, કોઈની નિંદા ન કરવી જોઈએ, વાચ કાચ અને મન જે છે હંમેશા નિર્મળ રાખવું જોઈએ, બધાના માટે સરખી દ્રષ્ટિ હોવી જોઈએ, પારકાના ધનને આપણે હાથ પણ લગાડવું નથી, અને મોહ માયા પાછળ આપણે હંમેશા દોડવું નથી. રામ નામનું રટણ કરવાનું છે, એટલે કે પરમાત્મામાં ધ્યાન લગાવવાનું છે. તો આ ભજન નરસિંહ મહેતાના આપણને એ જ ભાવ મળે છે કે વૈષ્ણવજનના લક્ષણો કેવા હોવા જોઈએ, ને એના દર્શન કરવાથી આપણી 71 પેઢી જે છે એ તરી જાય છે, એવું આ ભજનમાં કહેવામાં આવ્યું છે. ધન્યવાદ.